તો આ ડોક્ટર જે છે પ્રફુલ્લ, એ પેલા શું એની કેરિયર કઈ રીતે શરૂઆત થઈ, શું હતા અને પછી ધીમે ધીમે કોની તરફ ગયા અને હવે ક્યાં છે? જો ડોક્ટર પ્રફુલ્લ વસાવાની વાત કરીએ તો તેઓ પીએચડી થયેલા છે આઈ થિંક સાયકોલોજી સબ્જેક્ટમાં, અને એમને બહુ સારા અભ્યાસુ અને સેન્ટરમાં જે પણ પ્રોગ્રેસિવ લોકો છે સમગ્ર દેશમાં એમની સાથે કનેક્ટેડ વ્યક્તિ હતા. તેઓ અમદાવાદ ખાતે પ્રોફેસર તરીકે નોકરી પણ કરતા હતા, પરંતુ તે વખતે જ્યારે છોટુભાઈ વસાવાને એમનું પોલિટિક્સ આદિવાસી વિસ્તારમાં થોડું ઘણું હાવી થઈ રહ્યું હતું અને એમને 2 સીટો ગુજરાતમાં અને 2 સીટો રાજસ્થાનમાં લાયા, તે વખતે પ્રફુલ્લભાઈ છે એ છોટુભાઈના પીએ તરીકે ત્યાંથી નોકરી છોડીને આવેલા, અને તે વખતે અમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને ડેડિયાપાડા સીટ જે છે ત્યાંથી ટિકિટ આપવામાં આવશે અને તમે તૈયારી શરૂ કરો. 2 વર્ષની તૈયારી પછી પ્રફુલ્લભાઈ વસાવાને એ ટિકિટ ન મળી અને અંતમાં ડેડિયાપાડાથી જે છે એ મહેશભાઈ લડ્યા. મહેશભાઈ એમએલએ બન્યા અને પ્રફુલ્લભાઈ છે એ ભાગોડિયાથી લડ્યા, કે જ્યાં આદિવાસી મત બેંક એટલી કઈ છે નહીં, એના કારણે તેઓ હારી ગયા. જો ડેડિયાપાડાથી લડ્યા હોત તો બધા જીતી ગયા હોત. બરાબર. બીજી વસ્તુ મહત્વની એ છે કે પ્રફુલ્લભાઈના પત્ની છે સરકારી અધિકારી છે. આ પણ એક ચિંતાનો વિષય છે પ્રફુલ્લભાઈ માટે. તો આ બધી વસ્તુઓ ભેગી થઈ અને અંતમાં જે છે આખું ઓપરેશન પાર પાડ્યું હોય